તો મિત્રો આપણે જો રાતે હાલવા આવ્યા હતા પણ જો આ ટેણિયા આપણને ભાળી ગયા. જો તોડવા જ મળ્યું જો. લઈને જ નીકળ્યા તા ખબર છે આ લોકો છે ને આપડી વાહે દોડે જ છે. ભાળી જાય એટલે તરત વાહે દોડે હાલો એને ખવરાવી દઉં. શાંતિ ધીમે ધીમે. તો મિત્રો આપણે રાતે હાલવા નીકળ્યા હતા અને ખાવાનું લઈને જ નીકળ્યા હતા. ખબર હતી કે આ ટેણિયા છે ને ભૂખા હશે બિચારી પેલીને કોઈ ખવડાવતું ન હોય ને એવું લાગે. રામ જાણે હાવ ફૂકાઈ ગઈ મકોડી જેવી થઈ ગઈ. તો આપણને ભાળી દે એટલે તરત લટક મટક કરવા મળે. એની પૂંછડી બહુ હલતી હોય ને એટલે સમજી જવાનું કે એને આપણી પ્રત્યે કંઈક પ્રેમ છે થોડોક. કેટલી ઝડપથી ખાય છે આ લોકો જોવો. તમને હું આવું કામ કરતો સારું લાગે તો આપણી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, સારી કોમેન્ટ કરજો. એટલે મને થોડું સારું લાગે કે આ આપણા ગુજરાતી ભાષા જાણતા ગુજરાતીઓ ભાઈ થોડોક સાથ સહકાર તો આપે. ચાલો વાંધો નહીં. આપણી ચેનલને સાથ સહકાર આપજો મિત્રો. ને આવા નવા મોંઘા પ્રાણીઓને ખાવાનું વધારે ને વધારે ખવડાવતા રહો. થેન્ક યુ.